વસંત રજબ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન 22 શાળાના 200 વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ। વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વાંચન અને લેખન પ્રત્યે રસ વધે તે હેતુથી આયોજિત વસંત રજબ નિબંધ સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। 22 જેટલી શાળાઓમાંથી અંદાજે 200 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી 84 વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી હતી। સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીનીઓનું સન્માન આજે જુબેલી બાગ નજીક આવેલા શ્રી સરદાર ભવન ટ્રસ્ટ ખાતે યોજાયેલા સમારંભમાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિજેતાઓને ટ્રસ્ટના હોદ્દેદારોના હસ્તે પ્રમાણપત્રો, સર્ટિફિકેટ્સ તેમજ રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા। પ્રાથમિક વિભાગમાં અકોટા વિસ્તારની કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં ધોરણ 6માં અભ્યાસ કરતા માલવસિંહ રાહુલસિંહ રાજપૂતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે પૂર્વ ઘોડકર બીજા ક્રમે અને કાવ્યા પંચાલ ત્રીજા ક્રમે આવ્યા હતા। ઉપરાંત વીરા પરમારને આશ્વાસન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં અન્ય વિવિધ શાળાઓના વિજેતા વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી અનુજ પટેલ, સંજય ભટ્ટ અને યુનુસભાઈ પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમના અંતે બાળકોને ટ્રોફીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ નિબંધ સ્પર્ધા વિદ્યાર્થીઓમાં અભિવ્યક્તિ, સર્જનાત્મક વિચારસરણી અને ભાષા કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। आज सदर भवन ट्रस्ट वडोदरा के हमारे हॉल में वसंत और रजब जो दो युवान कौमी इखलास, कौमी एकता रखने के लिए शहीद हुए थे, उनकी शहादत को अमर रखने के लिए हम वडोदरा शहर की अलग अलग शालाओं में, स्कूलों में एक निबंध स्पर्धा का आयोजन करते हैं। वो निबंध स्पर्धा के माध्यम से युवान और बच्चों के अंदर वसंत और रजब की जो हकीकत है और कहानी है, वो उनके जीवन में से कुछ सीखे और कौमी इखलास की जो हमारा मकसद है उसको और बढ़ावा मिले और बच्चों के जीवन में एक कौमी इखलास की बात भी आ जाए, क्योंकि वसंत और रजब दो अलग अलग कौम से थे पर दोनों ने अपनी जान गंवाई कौमी एकता के लिए और कौमी हुल्लड़ को रोकने के लिए।